મિત્રો માફી માગું છું, હું મારી વાત કરું છું, કોઈને માથે ઓઢી ન લેવું. મારા મા બાપે માતા પિતાએ મારું નામ રાખ્યું શીતલ. શીતલ એટલે ઠંડા, નામ રાખ્યું ઠંડા શીતલ. અને એમાં અમે કોમ કેવું કર્યું, રામની સીતા લંકામાં રાવણ લઈ ગયો હતો, તે કરી ફોજ ભેળી. તે પૂછ્યું અમુક હારા હારા આગેવાનોએ, મન કે સતકોમ જોશો? કીધું લંકામાં જોશો, રાવણ પાસે સીતા લેવા. મન કે બેસી જો, ઘણી તમારું કોમ નથી. પણ અમે રોડ્યા કોઈના ઉપડ્યા. હેડ તો ઢોલકું લીધું, હાથમાં આવી ગયું. અને ભાઈ લીધું ઢોલકું ને હરમોનને મંદિરે જઈને વગાડ્યું. અને માથે બેઠા હતા કાળ મોઢા વાંદરા, અને કર્યું હુકા હુક. તે ભાઈ હુકા હુક કર્યું. તે અમે ગયા હતા લંકા હળગાવા, લંકા ન હળગાવી છે, અમે અમારું ઘર હળગાવી નાખ્યું. તે હળગાવીને પાછા આવ્યા. તે ગામવાસીઓએ ભાળીને કીધું ઉતાહણી કે આવી. અલ્યા કીધું ઉતાહણીથી મારું નામ છે શીતલ. અરે મન કે કાળ મોઢા શેટા ભલા, તમારું નામ તો મન કે હોળી છે, તમે જેટલોયનો ઘર હળગાવી નાખ્યો. પણ મેં કીધું ભૂલ કોઈ શું છે? તો વડીલોએ કીધું અમારા ધોળામાં ધૂળ નખાવી એનું શું? ઘરે મરો, ઘરે તમે મન કે ડોબો સારો. તમે કીધું આમ તો મારો ધંધો ડૂબો સારવાનો હતો, મન કે ડૂબો સારવાનો હતો. એમાં તમે જેટલાય પાછળથી મન કે જે હતા ને અહીંયા વાડિયા મળાયા પ્રાઈ, હવે જાય તમે પાછા બારા ઘટાવજો. સમજાય એને વંદન, ન સમજાય એને એથી અભિનંદન.